શું એ સમાચારથી જેમાં કહેવાય શકે કે બિસ્માર બ્રિજથી બચજો। અમદાવાદમાં બ્રિજની ગુણવત્તાને લઈને સૌથી મોટો ખુલાસો થયો છે। TV9 પાસે બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીનો એક્સક્લુઝિવ રિપોર્ટ આવ્યો છે। બ્રિજ ઇન્સ્પેક્શન કમિટીના રિપોર્ટમાં સૌથી મોટો ઘટસ્ફોટ થયો છે। અમદાવાદ શહેરના 5 ઓવરબ્રિજ જોખમી હાલતમાં છે। આ રિપોર્ટમાં ખુલાસો થયો। અસારવાનો અમરસિંહ ચૌધરી બ્રિજ ક્રિટિકલ અને નબળો છે તે વાતનો રિપોર્ટમાં ખુલાસો થયો। જૂના કેડિલા બ્રિજની ક્રિટિકલ અને ખૂબ જ કંગાળ સ્થિતિ છે। સુભાષ બ્રિજના આરસીસી સ્લેબની હાલત પણ નબળી હાલતમાં છે। જૂના મહાત્મા ગાંધી બ્રિજની હાલત પણ અત્યંત ખરાબ છે। તો નવા મહાત્મા ગાંધી બ્રિજના સુપર અને સબસ્ટ્રક્ચરની હાલત નબળી ગુણવત્તાની હોય। આ એક્સક્લુઝિવ રિપોર્ટ TV9 પાસે સૌથી પહેલા આવ્યો છે અને અમદાવાદના આ 5 બ્રિજની હાલત ખસ્તા હોય અને હવે જોવાનું એ છે કે કામગીરી ક્યારે થાય છે। રિપોર્ટ કરવામાં આવે છે, આખો સર્વે કરવામાં આવશે, સર્વેમાં ખુલાસા થાય છે, પરંતુ કામગીરી થાય તે પહેલા જ બ્રિજ પડી જાય છે। આ પ્રકારની ઘટનાઓ અત્યાર સુધી જોઈ છે। આવી ઘટના જ ગંભીરા બ્રિજ થઈ અને જો અમદાવાદના આ 5 બ્રિજને કંઈ પણ થાય તો તંત્રની સામે મોટા એક્શન લેવાઈ શકે છે, કારણ કે અત્યારથી જ આ તમામ 5 બ્રિજને લઈને ખુલાસા થયા છે કે તેની જે આખી હાલત છે તે નબળી છે, ગુણવત્તા તેની સારી નથી અને તેમ છતાંય આ તમામ 5 બ્રિજ પર વાહન વ્યવહાર ચાલુ હોય અને તેને લઈને પણ બેદરકારી સામે આવી છે। તો આ તમામ 5 બ્રિજ પર જતા આપ બચજો, આપે જ સાવધાન રહેવાનું છે। તંત્ર નહીં રાખે કોઈ પણ ધ્યાન, આપે જ આપણે સાવચેતી રાખવાની છે, કારણ કે આ દ્રશ્યો જોઈ શકાય છે। આ ગઈકાલનો જે ગંભીરા બ્રિજનો નમૂનો આપે જોયો, બ્રિજ પડશે તો જીવ આપનો જશે, તંત્રનું કશું નથી થવાનું। એટલે પહેલી સાવચેતી આપણી છે અને ત્યારબાદ હવે સવાલ તંત્ર સામે પણ ઉઠે છે કે આ 5 બ્રિજ તેની ગુણવત્તા ખરાબ હોય અને તેમ છતાં કેમ કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી। તો આ તમામ 5 બ્રિજના દ્રશ્યો આપને ટીવી સ્ક્રીન પર અમદાવાદ જેવા મહાનગરના આ 5 બ્રિજ જેની ખસ્તા હાલત, તેમ છતાંય કોઈ કામગીરી હજુ સુધી નથી કરવામાં આવી। સવાલ અનેક થઈ રહ્યા છે। આખરે આ રિપોર્ટ આવ્યો, આખરે આ રિપોર્ટ ક્યારે આવ્યો તે પણ એક સવાલ છે અને શું કામગીરી કરવામાં આવી રહી છે એવા અનેક સવાલો થઈ રહ્યા છે। પરંતુ TV9 પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો, આ એક્સક્લુઝિવ રિપોર્ટ આપને ટીવી સ્ક્રીન પર જ્યાં બ્રિજની ગુણવત્તાને લઈ, અમદાવાદ જેવા મહાનગરના બ્રિજોની ગુણવત્તાને લઈને આ સૌથી મોટો ખુલાસો છે। બ્રિજો બિસ્માર હાલતમાં છે। અમદાવાદમાં અનેક ફ્લાયઓવર હોય, અનેક બ્રિજ હોય અને તેમાં 5 એવા બ્રિજને લઈને આ ખુલાસો થયો છે કે આખો તેની ગુણવત્તા હોય તેમાં સવાલ ઊભા થાય છે। ખસ્તા હાલતમાં બ્રિજ છે અને તેમ છતાં હજુ કોઈ કામગીરી નથી થઈ। આ 5 બ્રિજ જોખમી છે, તેની પર જતા વખતે તેની પર જતા પહેલા ચેતજો, નહીતર આપના જીવ પર જોખમ આવશે। અને આ 5 બ્રિજ આપની ટીવી સ્ક્રીન પર હવે થોડા જ વખતમાં એ રિપોર્ટના પણ દ્રશ્યો, એ તેના આખા ઇમેજીસ આવશે, તેમાં આપ જોઈ શકો છો એ કયા કયા બ્રિજ છે। પરંતુ સૌથી મોટા સમાચાર એ 5 બ્રિજની હાલત નબળી છે। તો આપે જોયું કે જે પ્રકારનો રિપોર્ટ આવ્યો છે તેમાં 5 બ્રિજ એવા છે કે જેની ખૂબ જ ખરાબ હાલત છે। એ તમામ અમદાવાદના બ્રિજ છે ને તેને લઈને સંવાદદાતા જિગ્નેશ પટેલ સાથે સીધા જ લાઈવ જોડાઈશું અને વધુ વિગતો જાણીશું। જિગ્નેશ, હવે ગઈકાલે વડોદરાના ગંભીરા બ્રિજની દુર્ઘટના થઈને ત્યારબાદ આખા ગુજરાતનું જાણે તંત્ર જાગ્યું છે, પરંતુ TV9 પર આ એક્સક્લુઝિવ એક રિપોર્ટ છે, એ સર્વેનો રિપોર્ટ છે કે જેમાં 5 બ્રિજ એવા કે જેની પર જવું હવે તમામ વાહન ચાલકો માટે જોખમી છે। એ કયા કયા બ્રિજ છે, ક્યારે સર્વે કરવામાં આવ્યો હતો અને આખરે શા માટે કામગીરી નથી કરવામાં આવી રહી, સવાલ અનેક થઈ રહ્યા છે। હાર્દિક, જે પ્રમાણે બરોડામાં દુર્ઘટના ઘટી, પરંતુ જ્યારે પણ આ પ્રકારની દુર્ઘટના થતી હોય છે ત્યારબાદ સરકાર એક્શનમાં આવતી હોય છે, સરકારી તંત્ર એક્શનમાં આવતું હોય છે, જે તે વિભાગ એક્શનમાં આવતો હોય છે। હાલમાં જોઈએ તો અમદાવાદમાં 5 એવા બ્રિજ છે કે જે બ્રિજને
કોર્પોરેશનના જે સત્તાધીશો દ્વારા તેને જોખમી જાહેર કરવામાં આવ્યા છે. હાલ અમે દ્રશ્યો બતાવીશું. કેડિલા બ્રિજની નીચેના આ દ્રશ્યો છે કે કેડિલા બ્રિજનો જ્યારે સર્વે કરવામાં આવ્યો, એટલે કે જે બ્રિજ ઇન્સ્પેક્શન રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, તે એજન્સી દ્વારા એક ચોંકાવનારી બાબત આ બ્રિજને લઈને દર્શાવવામાં આવી છે કે આખરે જે નવો બ્રિજ કેડિલાનો તૈયાર કરવામાં આવ્યો છે તેની કન્ડિશન ખૂબ જ સારી છે, પરંતુ સાથે સાથે જોઈએ તો જે જૂનો બ્રિજ છે તેની હાલત ખૂબ જ ક્રિટિકલ અને પુઅર કન્ડિશનનો ઉલ્લેખ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. એટલે કે સ્પષ્ટપણે જે એજન્સી છે તે એજન્સી દ્વારા આ બાબતનો રિપોર્ટ આપવામાં આવ્યો છે, પરંતુ તેમ છતાં તંત્ર દ્વારા આ બાબતે કોઈ યોગ્ય ગંભીરતા દાખવવામાં આવી નથી. જે કન્ડિશન છે તે દ્રશ્યો પણ ચોંકાવનારા છે કે બ્રિજની આજુબાજુની જે દિવાલો છે તે પણ તૂટેલી હાલતમાં છે. એટલે કે કોઈ પણ વાહનને જ્યારે અકસ્માત સર્જાય તો તે દિવાલે ન પટકાય, પરંતુ સીધો જ તે બ્રિજની નીચે પટકાઈ જાય તે પ્રકારની હાલત આ બ્રિજની દિવાલોની છે. હકીકતમાં કોર્પોરેશન ધારે તો ગણતરીના દિવસોનું આ કામ છે, રાત્રિ દરમિયાન પણ આ કામ પૂર્ણ થઈ જાય તે પ્રકારનું છે, પરંતુ તેમ છતાં કામગીરીમાં આળસ મહત્વની છે. કારણ કે રિપોર્ટ આપ્યાને મહિનાઓ વીતી ચૂક્યા, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારે આ રિપોર્ટને ગંભીરતાથી લેવાયો નથી. કેડિલા બ્રિજની નીચેના આ દ્રશ્યો છે કે જ્યાં જે ગડરો આવેલી છે તે પણ કેટલેક અંશે જૂની થઈ હોવાના કારણે જોખમી બની છે, પરંતુ તેમ છતાં નવી ગડરના કારણે કોઈ પણ પ્રકારે હાલના તબક્કે નીચેનું સ્ટ્રક્ચર એટલું જોખમી નથી જેટલું ઉપરનું સ્ટ્રક્ચર જોખમી છે. સ્પષ્ટ બાબત છે કે જે રિપોર્ટ છે તેમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે બ્રિજની આજુબાજુની જે દિવાલો છે તે દિવાલોને તાત્કાલિક રિપેર કરવી જોઈએ અને બ્રિજની જે કન્ડિશન છે તે કન્ડિશન ખૂબ જ જોખમી હાલતમાં છે, જેના કારણે તેને તત્કાલ રિપેર કરવો જોઈએ. પરંતુ હવે ચોમાસા બાદ ફરી એક વખત રિપોર્ટ કરવાનો સમય આવી ચૂક્યો છે, પરંતુ તેમ છતાં આખરે અગાઉના રિપોર્ટ પર કોઈ પણ પ્રકારની કામગીરી કરાઈ નથી, કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કરવામાં આવ્યું નથી, જે ખૂબ જ ચોંકાવનારી બાબત છે. આ જ પ્રકારના અમદાવાદના 5 બ્રિજ છે કે જે 5 બ્રિજના ખસ્તા હાલ છે. હાર્દિક. બિલકુલ આભાર જિગ્નેશ સમગ્ર માહિતી બદલ. તો તપાસ થઈ રહી છે, સર્વે કરવામાં આવી રહ્યો છે અને તેમ છતાં તેનું રિપેરિંગ કરવામાં નથી આવી રહ્યું. આખરે શા માટે આ સમારકામ કરવામાં નથી આવી રહ્યું એ ચોક્કસથી સવાલ થઈ રહ્યો છે, પરંતુ આપે સૌથી પહેલા ધ્યાન રાખવાનું છે કે જો આ બ્રિજ પરથી આપ પસાર થાવ છો તો સાવધાન થઈ જજો. આ બ્રિજ પર જશો તો લગભગ જો બ્રિજ દુર્ઘટનાગ્રસ્ત થાય તો નુકસાન આપનું જણાવવાનું છે એ વાત નક્કી છે.